તો સાબરકાંઠાની અંદર પણ અત્યારે વરસાદી માહોલ જામ્યો છે। વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને ત્યારબાદ વરસાદી માહોલ છે તે સાબરકાંઠાના વિજયનગરમાં પણ જોવા મળ્યો। વહેલી સવારથી જ વિજયનગરમાં બફારા બાદ હવે વરસાદી ઝાપટું પડ્યું છે। વિજયનગરમાં લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદ છે તે વરસ્યો છે। ઝાપટું પડતાની સાથે જ નીચાણવાળા વિસ્તારો છે વિજયનગરના, ત્યાં પાણી ભરાયાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। તો આ જાણકારી સાબરકાંઠાથી। સાબરકાંઠાની અંદર પણ વિજયનગરમાં વાતાવરણમાં પલટો આવ્યો અને વહેલી સવારથી જ વિજયનગરની અંદર ભારે ઉકળાટ અને અસહ્ય ગરમી હતી। ત્યારબાદ હવે લાંબા વિરામ બાદ વરસાદી ઝાપટું ત્યાં વરસ્યું છે। વરસાદી ઝાપટું વરસતાની સાથે જ વિજયનગરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા હોવાના દ્રશ્યો પણ અત્યારે સામે આવી રહ્યા છે। તો હવામાન વિભાગે આગામી 7 દિવસને લઈ અને સમગ્ર રાજ્યમાં વરસાદ અતિ ભારે વરસાદની પણ આગાહી કરી છે। ત્યારે તે અંતર્ગત જ આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામી ચૂક્યો છે। તે અંતર્ગત સાબરકાંઠામાં પણ વરસાદી માહોલ જામ્યો છે અને વહેલી સવારથી જ વિજયનગરના અનેક જે વિસ્તારો છે શહેરી અને ગ્રામ્ય, તેની અંદર અસહ્ય ગરમી અને ઉકળાટ હતું અને ત્યારબાદ હવે વરસાદી ઝાપટું ત્યાં વરસ્યું છે। વરસાદ વરસતાની સાથે જ અસહ્ય ગરમી અને ઉકળાટમાંથી લોકોને રાહત મળી રહી છે।